કે જ્યારે હજારો ખેડૂતોના જીવાદોરી સમાના દૂધ સંઘ હોય અને દૂધ સંઘની અંદર જેણે આક્ષેપ કર્યો કે દૂધની અંદર ભેળસેળ આવે, દૂધની અંદર ભેળસેળના કારણે લોકોને કેન્સર થાય. પણ મારે ખાસ મિત્રો આપને લોકોને અને આપને જણાવવું છે, ગોપાલ ઇટાલિયા જે કરવું તે કરે, એનાથી કોઈ સવાલ નથી, પણ લોકોને આપના માધ્યમથી એટલા માટે જણાવવું છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાઈને આવે છે, દૂધ ત્યાંથી ભરાઈને ડેરી તરફ આવે છે. અને અમે જે દૂધનું વેચાણ કરીએ છીએ, અને એ દૂધનું વેચાણ મિત્રો માત્ર જુનાગઢ જિલ્લો નહીં, પણ ગુજરાત નહીં, પણ ભારતની અંદર પહેલા નંબરની જે બ્રાન્ડ છે અને વિશ્વની અંદર 8મા ક્રમે અને સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે વિશ્વમાં નંબર 1 ઉપર હાલે છે એવી અમૂલ બ્રાન્ડ છે. તો અમૂલ બ્રાન્ડની ઉપર એને સીધો સવાલ કરવાની વાત એના માટે કે સાવધ દૂધ સંઘની અંદરથી દૂધ આવે, દૂધ ભરીને વેચાય છે, અમારા નામનું દૂધ વેચાય નહીં, અમૂલના નામે અને અમૂલના બ્રાન્ડનું પેકિંગ થાય છે. અને વિશ્વની અંદર જેમનું નામ છે એવા કેટલી લેબોરેટરી થાય છે, કેટલું ચેક થાય છે. ફ્રૂટ સેફ્ટીની અંદર પણ આપ જુનાગઢની અંદર હોય, ગીર સોમનાથની અંદર હોય કે દીવની અંદર હોય કે જુનાગઢ જિલ્લાની વાત હોય કે અન્ય જિલ્લાની વાત હોય, ત્યાં અમારે સાવધ દૂધ સંઘના કોડ સાથે વેચાણ દૂધનું થતું હોય છે. તો ફ્રૂટ સેફ્ટીમાંથી પણ ઉપાડવાની છૂટ છે. ગોપાલ ઇટાલિયાને પણ મારી ચેલેન્જ છે